ગઢડા તાલુકામાં પડેલ ભારે વરસાદે રળિયાળાથી મોટી કુંડળ 12 કિલોમીટરના રોડ પર બનાવવામાં આવેલ નાળામાં થયેલ ભ્રષ્ટાચારની પોલ છતી કરી। ગઢડા તાલુકામાં પડેલ ભારે વરસાદને રળિયાળાથી મોટી કુંડળ 12 કિલોમીટરના રોડ પર બનાવવામાં આવેલ નાળામાં થયેલ ભ્રષ્ટાચારની પોલ છતી કરી નબળી કામગીરીને લઈ ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરાયો હતો। 1 થી 1.5 માસ પહેલા બનાવેલ 9 જેટલા નાળામાં બોગસ કામને લઈ મોટાભાગના નાળામાં મોટા ગાબડા પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। ગઢડા તાલુકામાં પડેલ સિઝનના પહેલા જ વરસાદે અનેક રસ્તાઓમાં થયેલ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। ત્યારે ગઢડા તાલુકાના રળિયાળા ગામથી મોટી કુંડળ સુધીના 12 કિલોમીટરના રોડ પર 1.5 માસ પહેલા 9 જેટલા નાળા બનાવેલ છે, જે નાળામાં બોગસ કામને લઈ મોટાભાગના નાળામાં મોટા ગાબડા પડી જતા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે। આ નબળી કામગીરીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો દ્વારા આની તપાસ કરી નવા નાળા બનાવવામાં અને રસ્તો પહોળો કરવા માંગ કરાઈ છે। મારું નામ જાળિયા ચંદ્રસિંહ બેશંકભાઈ, ગામ મોટી કુંડળ, તાલુકો ગઢડા સ્વામીના। રણિયાળાથી મોટી કુંડળ સુધીમાં 12 કિલોમીટરના અંતરની માલિપા નાના મોટા 12 કોઝવે બનાવવામાં આવ્યા છે, અને જે મહિના પહેલાં જ આ પુલનું કામ પૂરું થયું છે। આ ભાળો જવો કે જ્યાં મેટલ કામ બાકી છે છતાં એને માટી નાખી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ગઢડાથી બાબરા જોડા તો મુખ્ય માર્ગ કહેવાય, સિંગલ પડી છે। અમારી આ ગામડાની વાર માંગ કે ભાઈ આને તમે પગથો કરો, આ ટ્રાફિક બહુ રહેશે। ગઢડાથી જવા માટે માત્ર આ એક જ રસ્તો શોર્ટકટ પડે, રાજકોટ બાબરા। આગળ પવિત્ર યાત્રાધામ સાધનમાં આવેલું, જે બોટાદ જિલ્લામાં યાત્રાધામ તરીકે કલેક્ટર શ્રીએ પસંદગી કરેલી। હજારો લોકો અહીંથી યાત્રાળુઓ દર્શન કરવા જાય છે। હજી 1 મહિનો થયો ત્યાં અહીંની પોલ સચ્ચી થઈ ગઈ, લોટ પાણીને લાકડા જેવું તેને કામ કર્યું। તંત્રની આમાં પોલ જ સામે દેખાય છે। મોટે જો વાહનવાળાએ મોટી હાલકી ભોગવવી પડે છે। માંગ સારું કામ થાય ને આ પુલ ફરતી થાય ને આ રોડ ફરતી થાય અને પગથો રસ્તો થાય તો અહીંયા ગઢડા બાબરાનું ટ્રાફિક પણ વધારે છે, એવી અમારી લોક માંગ છે આ ગામની। બોટાદ જિલ્લામાં 16 જૂનથી 17 જૂન સુધી 24 કલાકમાં 15 ઇંચ કરતા વધારે વરસાદ પડેલ, જેના કારણે અનેક જળાશયો છલકાયા છે તો અનેક પુલ, નાળા અને કોઝવે તૂટી ગયા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો કેટલાક ગામડાઓમાં કોઝવે તેમજ નાળા નવા બનાવેલ, જે પહેલાથી જ વરસાદમાં તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। ત્યારે ગઢડા તાલુકામાં ઘણા ગામોમાં કોઝવે અને નાળા વરસાદના કારણે તૂટી ગયા છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે। ન્યૂઝ 9 ગુજરાતી। મારું નામ દિલીપભાઈ ગભરુભાઈ ખાસર, ગામ વાવડી, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। હવે આપણે રણિયાથી મોટી કુંડળ 12 કિલોમીટરનું રસ્તાનું કામ હતું, એની અંદર 9 પુલ બનેલા છે, અને 9 પુલની અંદર જે વપરાતી ચીજ છે એમાં રેતી, કપચી એ બધું ધૂળવાવું અને સિમેન્ટની ગુણવત્તા ઓછી હોય એવી સિમેન્ટ વાપરેલી છે, અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે। પોલીસ સ્થિતિમાં તો આ પહેલા વરસાદમાં તો આ તમે નજર અમે ભખોરા પડી ગયેલા છે। ગામ લોકોએ બધે રસ્તો છે બધાએ જોયેલું છે કે આમાં પરિસ્થિતિ શું છે, હાલ એવું છે જ નહીં। રજૂઆત કરેલામાં આપણે બોટાદ આરએમબીના અધિકારીઓ જે ટેટનું કામ છે એમાં ડી સાહેબને, કાર્યપાલકને, રાજકોટ વોટર 2માં એસી સાહેબને, પછી ગાંધીનગર ચીફ એન્જિનિયરને, સચિવાલય ગાંધીનગર આરોગ્ય તકેદારી આરોગ્ય સચિવાલયમાં આપણે ફરિયાદ કરેલી। કોન્ટ્રાક્ટર આમાં જયદીપસિંહ કન્સ્ટ્રક્શનનું કામ છે। આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, આની અંદર જે એસ્ટિમેટ મુજબ કોઈ પણ કામ થયેલું નથી। મારી પાસે આનું આખું એસ્ટિમેટ છે, એસ્ટિમેટ પ્લાન પ્રમાણે મુજબ કોઈ પણ કામ થયેલું નથી। જે આની અંદર લોખંડ જે વાપરવાનું આવે છે, જે લોખંડ વાપરવાનું એ 6-8 ઇંચની ગાળીએ જે લોખંડ બાંધવાનું આવે એ 2 ફૂટ ને 2.5 ફૂટ ને 1.5 ફૂટની એવી જાળીએ લોખંડ બાંધેલું છે। પછી આ સ્લેબની બાજુમાં એપ્રોલ જે બનાવવામાં આવે એ એપ્રોલની નીચે એને 60 છેલીની કપચી મેટલ નાખવી પડે, એની જગ્યાએ એને તારની પાય ખોદીને અને ગોરમથી માટી નાખીને અને આ એપ્રોલ માથે બનાવી નાખેલો છે।